નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9માં સંસ્કૃતમાં 15મું ચેપ્ટર સુદુર્લભા મનોરમા વાણી એટલે કે સૌના સૌના મનને ગમે તેવી વાણી વિરલ હોય છે. સુદુર્લભા મનોરમા વાણી એ ચેપ્ટર આજે આપણે જોવાના છીએ. 14 ચેપ્ટર આપણે પૂરા કર્યા હતા. 15મા ચેપ્ટરમાં આપણે આજે પ્રવેશ કરીએ છીએ. તો આ સૌના મનને ગમે તેવી વાણી વિરલ હોય છે એ વિશે વાત કરીએ તો પહેલા આપણે થોડી આ ચેપ્ટર વિશે કે વાત કરીએ કે આજે વાણીની વાત કરવામાં આવી છે કે જે સૌના મનને ગમે એવી વાણી વિરલ હોય છે. પણ કેવી વાણી વિરલ હોય છે એ વિશે પહેલા થોડી આપણે વાત કરી લઈએ કે 20મી શતાબ્દીના પ્રારંભમાં પાશ્ચાત્ય ભાષાઓના પ્રભાવ હેઠળ ભારતીય પ્રાદેશિક ભાષાઓના અભ્યાસમાં નિબંધ કળાનો પ્રવેશ થયો અને થોડાક સમયમાં તેનો વ્યાપક પ્રસાર થયો. એ સમયે સંસ્કૃતના વિદ્વાનોએ પરંપરાગત વિષયોની સાથે આધુનિક વિષયો પર અનેક નિબંધો લખ્યા. સમય જતા આ પ્રકારના નિબંધો સંસ્કૃત ભાષા શિક્ષણમાં પણ સ્થાન પામ્યા. કે આપણે 20મી શતાબ્દીની વાત કરીએ તો એના 20મી શતાબ્દીના પ્રારંભમાં પાશ્ચાત્ય ભાષાઓના એ પ્રભાવની જે ભારતીય પ્રાદેશિક ભાષાઓનો અભ્યાસમાં અને એ નિબંધ કળામાં પ્રવેશ થયો અને એના થોડાક સમયમાં ટૂંક સમયમાં એ ભાષાનો વ્યાપક પ્રસાર પણ થઈ ગયો. પણ એ સમયે સંસ્કૃતના વિદ્વાનોએ સંસ્કૃત ભાષાના જે વિદ્વાનો થઈ ગયા એ વિદ્વાનોએ પરંપરાગત જે પણ સંસ્કૃતના વિષયો હતા એ વિષયોની સાથે આધુનિક વિષયો ઉપર હાલના વર્તમાન વિષયો ઉપર અનેક નિબંધો લખ્યા અને એ સમય જતા એ પ્રકારના નિબંધો એ સંસ્કૃત ભાષા શિક્ષણમાં સ્થાન પામ્યા અને સંસ્કૃતના નિબંધ લેખકોમાં ચારુદત્ત શાસ્ત્રીનું નામ જાણીતું છે કે પંડિત ચારુદત્ત શાસ્ત્રીનું નામ એ જાણીતું છે. આ સંસ્કૃત નિબંધોના જે લેખકો જે નિબંધો લખાણા એ નિબંધોમાં જેમણે લખ્યા એ લેખકોમાં પંડિત ચારુદત્ત શાસ્ત્રીનું નામ પણ એ જાણીતું છે કે તેમણે પ્રસ્તાવ રંગીણી નામે સંસ્કૃત ભાષામાં એક સુંદર સુલલિત નિબંધ ગ્રંથ તૈયાર કર્યો છે. અહીં તેમણે સુદુર્લભા મનોરમા વાણી એ શીર્ષકથી જે વિવેચનાત્મક નિબંધો મૂક્યા છે એને સંપાદિત કરીને અહીં મૂકવામાં આવ્યા છે. આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે સુદુર્લભા મનોરમા વાણી. સૌના મનને ગમે તેવી વાણી વિરલ હોય છે કે જે સંસ્કૃતની નિબંધ લેખકોમાં જે પંડિત ચારુદત્ત શાસ્ત્રીનું નામ જે જાણીતું થયું છે તેમણે પ્રસ્તાવ રંગીણી નામે એક સંસ્કૃત ભાષામાં એક સુલલિત સુંદર સુલલિત એક નિબંધનો ગ્રંથ એમણે તૈયાર કર્યો છે અને એમાં એમણે સુદુર્લભા મનોરમા વાણી એ શીર્ષકથી એમણે એ વિવેચનાત્મક નિબંધો એમણે મૂક્યા છે અને એને સંપાદિત કરીને અહીં જે આપણે જે આ સુદુર્લભા મનોરમા વાણી એ નિબંધ અહીં મૂકવામાં આવ્યો છે, અહીં રજૂ કરવામાં આવ્યો છે, સંપાદિત કરવામાં આવ્યો છે. તો આ નિબંધ વિશે વાત કરીએ એ તથ્ય રજૂ થયું છે કે જગતમાં વિવિધ પ્રકારના લોકો છે. બધાના રસ અને રુચિ એક સરખા હોતા નથી. પરિણામે સૌ કોઈનું મન હરીને એ વાણી દુર્લભ છે ને વળી કોઈ પણ કાવ્ય એ કૃતિ બધાને ગમશે જ એ આવશ્યક નથી.
વાણીની બાબતમાં એવું જ છે. માટે બધાને સાંભળવી ગમે અને સાંભળીને કોઈની લાગણી ન દુભાય એવા વચનો બોલવા જોઈએ. જોકે એવી વાણી બોલનારા દુર્લભ છે. એ વાત કરવામાં આવી છે, નિબંધના તથ્ય દ્વારા એ રજૂ કરવામાં આવ્યું છે કે જગતમાં અનેક પ્રકારના વિવિધ પ્રકારના અનેક લોકો હોય છે કે જેમને અને એ અલગ અનેક લોકો હોય છે, એમાં બધાના રસ અને રુચિ એક સરખા હોતા નથી. એને હાસ્યમાં રસ હોય તો કરુણામાં રસ હોય, કોઈને વીર રુચિમાં રસ હોય. એમ બધાના મન રસ અને રુચિ એ સરખા હોતા નથી અને એનું પરિણામ પણ સૌ કોઈનું મન ભરી લે છે. એવી વાણી દુર્લભ છે. કોઈનું મન એકદમ આપણે એને ભરી લઈએ એવી વાણી પણ મળવી અથવા વાણીને મેળવવી એ પણ એક દુર્લભ વાત છે. અને એમાં પણ કોઈ કાવ્ય કે કૃતિ બધાને જ ગમશે એ પણ આવશ્યક નથી. આપણે ઉદાહરણ લઈએ તો કે આપણે કોઈ પણ કાવ્યની રચના કરીએ તો એ જે આપણે કાવ્ય આપણું કદાચ કરુણ રસમાં હોય અથવા કોઈ હાસ્ય રસ ઉપર હોય, પણ એ બધાની રુચિ અનુસાર કોઈને ગમે પણ કોઈને ન પણ ગમે. ઘણાને કરુણ રસ ન ગમતો હોય તો એને એ કાવ્ય અને એક કૃતિ એ ન ગમે. ઘણાને હાસ્ય રસ ગમતો હોય અને આપણે જો એ આપણું જે કાવ્ય કે કૃતિની રચના કરીએ એની અંદર હાસ્ય રસ મૂક્યો હોય તો એને ગમે. એવી રીતે એ કાવ્ય કે કૃતિ કોઈને ગમશે જ એ પણ આવશ્યક નથી. કારણ કે વાણીની બાબતમાં પણ અહીં એવું જ છે. જે આપણે આ સુદુર્લભા મનોરમા વાણી જે આપણે જે ભણવાના છે એ બાબતમાં પણ કંઈક આવું જ છે કે બધાને સાંભળવી ગમે અને એ સાંભળીને કોઈની લાગણી ન દુભાય એવા વચન હંમેશા આપણે બોલવા જોઈએ. આપણા સુભાષિતોમાં પણ કહ્યું છે, સુદુર્લભા મનોરમા વાણી, સૌના મનને ગમે એવી વાણી વિરલ હોય છે. કે આપણે એવા વચનો બોલવા જોઈએ એને સાંભળીને સામેવાળી વ્યક્તિને ગમે અને એને ગમે તો એ તો બરોબર વાત છે, પણ એની લાગણી ન દુભાય કે આ વ્યક્તિ મને આવું કહી દીધું કે આ વ્યક્તિને આ બોલવામાંથી મને આવું થયું, એની લાગણી દુભાવવી ન જોઈએ. એવા વચનો આપણે બોલવા જોઈએ અને એવા વચનો બોલવા વાળા પણ દુર્લભ હોય છે. કોઈ પણ કાવ્ય રચે એ બધાને ગમે. આપણે આગળ વાત કરીને કે કૃતિ બધાને જ ગમશે એ આવશ્યક નથી, પણ ઘણી એવી પણ કૃતિ હોય છે કે બધાને ગમે જ ન ગમે એવું બને જ નહીં. એ પછી કરુણ રસ વાળો હોય તોય ભલે કે હાસ્ય રસ વાળો હોય તોય એને એ કૃતિ કે વાણીની વાત કરીએ છીએ આપણે, એની વાણી એ હાસ્ય રસ વાળો હોય તો ભલે, કરુણ રસ વાળો હોય તો ભલે, એને એની વાણી ગમે. એવા બોલવા વાળા, એવી વાણી બોલવા વાળા પણ છે. અહીં પણ એ જ વાત કરવામાં આવી છે કે સૌના મનને ગમે એવી વાણી વિરલ હોય છે. સુદુર્લભા મનોરમા વાણી. તો આપણે આ 15મા ચેપ્ટરની અંદર જે ભણવાના છીએ એમાં સુદુર્લભા મનોરમા વાણી વિશે વાત કરવાના છીએ. અહીં આપણે એનું થોડુંક સંક્ષિપ્ત એનો ભાવાર્થ આપણે જોયો. હવે આપણે આ ચેપ્ટરમાં આગળ વધીએ. કે લોકે યદ વસ્તુ એકસ્મે રોચતે તદન્યસ્મે ન રોચતે ઇત્યત્ર વિચિત્ર રુચિરિયમ સંસાર. એ કહેવામાં આવ્યું કે યદ વસ્તુ એટલે કે યત અસ્તુ, એને આપણે છૂટું કરીએ સંધિ પાડીએ તો એવું થાય યત અસ્તુ એટલે કે જે વસ્તુ લોકે એટલે લોકમાં અથવા દુનિયામાં, આ લોકમાં અથવા દુનિયામાં જે વસ્તુ એકસ્મે રોચતે એક વ્યક્તિને ગમતી હોય. આ રોચતેની અંદર રોચ ધાતુ છે મૂળમાં
જે પ્રથમ ગણનો આત્મનેપદીય ધાતુ છે. જો એ પરસ્મૈપદીય ધાતુ છે, રોચતી કે રોચતી રોચતા રોચંતી ક્યાંય રૂપ નથી. રોચતે રોચે તે રોચંતે આવું રૂપ બને, કારણ કે આત્મનેપદીય છે, પરસ્મૈપદીય નથી. ઉભયપદી હોય તો બે માં ચાલે, રોચતી રોચતા રોચંતી, રોચતે રોચે તે રોચંતે આવા રૂપો બને. પણ આ જે ધાતુ છે પ્રથમ ગણનો ફક્ત આત્મનેપદીય ધાતુ, ફક્ત એ આત્મનેપદમાં ચાલે. રોચતે એ રૂચ ધાતુ છે, મૂળમાં એનો ધાતુ મૂળ છે રૂચ છે, અને એનું રૂપ બન્યું છે રોચતે. એક વચન રોચે રોચતે રોચે તે દ્વિવચન, અને રોચંતે બહુવચન બને છે. એ ધાતુ સાથે જે વ્યક્તિને ગમતું હોય અથવા ભાવતું હોય એ વ્યક્તિના નામની કે તે વ્યક્તિ માટે વપરાતા સર્વનામની ચતુર્થી વિભક્તિ યોજાય છે. શું વાત કરીએ આપણે? તો કે આ ધાતુ સાથે જે વ્યક્તિને ગમતું હોય કે ભાવતું હોય એ વ્યક્તિના નામની કે તે વ્યક્તિ માટે વપરાતા સર્વનામની ચતુર્થી વિભક્તિ વાપરવામાં આવે છે. ઉદાહરણ આપણે જોઈએ તો બ્રાહ્મણેભ્ય મોદકાહ રોચંતે, આ એનું ઉદાહરણ છે. બ્રાહ્મણોને લાડુ પ્રિય છે, ગમે છે, રોચતે એટલે ગમે છે, બ્રાહ્મણોને લાડુ ગમે છે. અહીં જેને ભાવે છે અથવા ગમે છે એ વ્યક્તિની ચતુર્થી વિભક્તિ વાપરવામાં આવતી હોય છે, કે જે વસ્તુ ભાવતી હોય એ નામની પ્રથમા વિભક્તિ આવે છે. તદન્યત્ર ન રોચતે ઇત્યતઃ, તો અહીં પણ એવું જ કરવામાં આવ્યું. તત અન્યસ્મૈ, આપણે એવું કરીએ, છૂટું પાડીએ તો તે બીજાને, એટલે અન્યસ્મૈ એમાં યસ્મૈ એ ચતુર્થી વિભક્તિ ત્યાં વાપરવામાં આવી છે, અને તત એ પ્રથમા વિભક્તિ છે. આપણે વાત કરીને કે જે વસ્તુ ભાવતી હોય એ નામની પ્રથમા વિભક્તિ આવી છે, એટલે અહીં કહેવામાં આવ્યું કે દુનિયામાં જે વસ્તુ એકને ગમે છે એ બીજાને ગમતી નથી. તે બીજાને, તત એ પ્રથમા વિભક્તિ થઈ. અન્યસ્મૈ બીજાને ચતુર્થી વિભક્તિ થઈ, ગમતી નથી, ન રોચતે. તો વિચિત્ર રુચિરિયમ સંસાર, કે ઇતિયતઃ નો અર્થ થાય કે ઇતિ અતઃ એટલે, તદન્યસ્મૈ ન રોચતે ઇત્યતઃ, એ દુનિયામાં જે વસ્તુ એકને ગમે એ બીજાને ગમતી નથી એટલે, ઇત્યતઃ વિચિત્ર રુચિરિયમ સંસાર, વિચિત્ર રુચિ અયમ સંસાર, આપણે એને છૂટું પાડીએ તો એવી રીતે છૂટું પડે. વિચિત્ર રુચિ વાળો આ સંસાર છે, આ સંસાર વિચિત્ર રુચિઓ વાળો છે. આગળ જોઈએ, એકસ્મિન પરિવારે જાતાનામ સમાનાચાર વિચારાણામ જાન્યામપી ભિન્ના ભિન્ના રુચિર્ભવતિ. કિમ પુનઃ વિભિન્નેષુ પરિવારેષુ ઉત્પન્નાનામ જનાનામ વાર્તા, કે વાત કરવામાં આવી કે એકસ્મિન પરિવાર એટલે કે એક પરિવારમાં જાતાનામ સમાનાચાર વિચારાણામ જનાનામ અપી, જનાનામ કે એક પરિવારમાં, એકસ્મિન પરિવારે જાતાનામ સમાનાચાર વિચારાણામ જાનાનામ અપી, એટલે કે જન્મેલાઓના એક સરખા આચાર અને વિચારવાળા લોકોની ભિન્ના ભિન્ના રુચિર્ભવતિ, જુદી જુદી રુચિ હોય છે.
કિમ પુનઃ, કિમ પુનઃ છૂટું પાડીએ તો શું વળી એનો અર્થ થાય. વિભિન્નેષુ પરિવારેષુ, જુદા જુદા પરિવારોમાં, ઉત્પન્નાનામ જનાનામ વાર્તા, કે જન્મેલા માણસોની, કે એક પરિવારમાં જન્મેલા એક સરખા આચાર અને વિચારવાળા લોકોની પણ જુદી જુદી રુચિ હોય છે. અને વળી જુદા જુદા પરિવારોમાં જન્મેલા માણસોની તો વાત જ શું કરવી. જનાનામ વાર્તા, તો એની વાતો જ શું કરવી. આગળ જોઈએ. સમાન પિતૃકેશુ પુત્રેશુ કશ્ચિત મધુરમ રોચયતે, કશ્ચિત લવણમ કશ્ચિત ચામલમ રસમિતિ. કે સમાન પિતૃકેશુ એટલે કે જેમના પિતા સમાન છે એવા પુત્રોમાં, જેમના સમાન પિતૃકેશુ કે જેમના પિતા એ સમાન છે એવા પુત્રોમાં, સમાન પિતૃકેશુ એટલે જેમના પિતા સમાન છે એવા પુત્રોમાં, કશ્ચિત મધુરમ રોચયતે, કોઈક મધુર રસ ગમાડે છે. કશ્ચિત મધુરમ રોચયતે, કોઈક મધુર રસ ગમાડે છે અથવા કોઈનો મીઠો ગળ્યો રસ ભાવે છે. અહીં રુચ ધાતુ છે મૂળમાં, આપણે વાત કરીએ આપણે એમ એ રુચ ધાતુ પ્રથમ ગણનો આત્મનેપદીય ધાતુ છે અને ધાતુનું પ્રેરક લટ લકાર અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. વર્તમાન કાળ છે અને કહેવામાં આવ્યું કે સમાન પિતૃકેશુ પુત્રેશુ કશ્ચિત મધુરમ રોચયતે, કે જેમના પિતા સમાન છે એવા પુત્રોમાં કોઈકને ગળ્યું ભાવે, મધુરમ રોચયતે કોઈકને ગળ્યું ભાવે છે. કશ્ચિત લવણમ કશ્ચિત ચાંબલમ રસમિતિ, કશ્ચિત મધુરમ કશ્ચિત લવણમ, એટલે લવણમ નો અર્થ થાય ખારો, મીઠું. મીઠાને સંસ્કૃતમાં લવણ કહેવામાં આવે, લવણમ. કારણ કે નપુંસકલિંગ શબ્દ છે, મીઠું કેવું, તો ત્યાં લવણમ એવો શબ્દ આપણે લવણ ન કહી શકાય, કે મીઠું કેવું, મીઠો કેવો એવું તો આપણે આવતું. એ રસ વિશે વાત કરવામાં આવી હોય તો આખી વાત અલગ છે, પણ મીઠું કોઈ દ્રવ્યની વાત કરવામાં આવી હોય તો આપણે ત્યાં લવણમ એવો શબ્દ વાપરવો પડે. એટલે મીઠું ખારું જેને આપણે કહીએ. તો ચામલમ, ચામલમ નો અર્થ થાય ચ આમલમ એટલે ખાટો. આમલમ આંબલીનું, આંબલી ખાટી હોય ને આમલમ, એટલે તમારે આમલમ ચાંબલમ શબ્દ યાદ રાખવો હોય તો ચ આમલમ, આમલમ આંબલીને યાદ રાખો એટલે આમલમ યાદ રહી જાય. એટલે કે ખાટો. ચ એટલે એનો અર્થ છે અને, પણ આમલમ એટલે ખાટો રસ. એ રસ નામનું એ વિશેષણ ત્યાં મૂકવામાં આવ્યું છે. એટલે કે અહીં આપણને કહેવામાં આવ્યું કે આમલમ રસમિતિ, એટલે કે કહેવામાં આવ્યું કે એકસ્મિન પરિવારે જાતાનામ સમાચાર વિચારાણામ જ્ઞાનાનામ ભિન્ના ભિન્ના રુચિ ભવતિ. કિમ પુનઃ વિભિન્નેષુ પરિવારેષુ ઉત્પન્નાનામ જનાનામ વાર્તા. ત્યાં સુધી આપણે જોયું. પછી આગળ જોયું કે સમાન પિતૃકેશુ પુત્રકેશુ કશ્ચિત મધુરમ રોચયતે, કશ્ચિત લવણમ કશ્ચિત ચામલમ રસમિતિ. કે
વળી સમાન પિતૃકેશ, વળી જુદા જુદા પરિવારોમાં જન્મેલા માણસોની વાત જ શું કરવી, કે જેમના પિતા સમાન છે, સમાન પિતૃકેશ, જેમના પિતા સમાન છે એવા પુત્રોમાં કોઈકને ગળું ભાવે, કોઈકને ખારું તો કોઈકને ખાટું ભાવે. ચામલમ રસમ એટલે કોઈકને ખાટું, રસમ એટલે ખાટું ભાવે. હવે આગળ એવમ હિ કશ્ચિત કાવ્યમ રસયતિ, કશ્ચિત નાટ્યમ, કશ્ચિત શિલ્પમ, કશ્ચિત ગણિતમ. એ કાવ્યમ રસયતિ, કશ્ચિત એવમ હિ કશ્ચિત કાવ્યમ રસયતિ, એટલે કે કાવ્યમાં એ રસ લે છે. રસ ધાતુ છે મૂળમાં પ્રથમ 10મા ગણનો પરસ્મૈપદીય ધાતુ છે. જો આ ધાતુ આવ્યો એ પરસ્મૈપદી આવ્યો. આપણે આગળ જે ઉચ્ચ ધાતુ જોયો હતો એ ફક્ત પ્રથમ ગણનો હતો, પણ આત્મનેપદીય ધાતુ. આ જે છે એ રસ ધાતુ છે, રસયતિ 10મા ગણનો પરસ્મૈપદીય ધાતુ છે. અને અહીં ધાતુનું લટ લકાર વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. કશ્ચિત નાટ્ય, કશ્ચિત નાટ્યમ, નાટ્યમ એટલે નાટક. કશ્ચિત શિલ્પમ, શિલ્પમ એટલે શિલ્પ, કલા કારીગરી, જેને આપણે હુન્નર કહીએ. કશ્ચિત ગણિતમ, કે એમ જ એટલે એવમ કોઈકને કશ્ચિત કાવ્યમ રસયતિ, એટલે કે કોઈકને કોઈક કાવ્યમાં રસ લે છે. કશ્ચિત નાટ્યમ, કોઈ નાટકમાં. કશ્ચિત શિલ્પમ, તો કોઈ કલા કારીગરીમાં. કશ્ચિત ગણિતમ, એટલે કોઈ ગણિતમાં. આગળ એવમેવ કસ્મિંશ્ચિત શૃંગારઃ પ્રિયો ભવતિ, કસ્મિંશ્ચિત વીરઃ, કસ્મિંશ્ચિત કરુણઃ, કસ્મિંશ્ચિત હાસ્યરસઃ, વિરલાય કસ્મિંશ્ચિત જનાય વિભત્સરસોપી રોચતે ઇતિ નાનાત્વમ રુચિનામ વ્યવસ્થિતમ ભવતિ. કે એવમેવ એટલે કે એમ જ, કસ્મિંશ્ચિત કોઈને, કિંચિત છૂટું પાડીએ તો આપણે એમ છૂટું પડે, કસ્મિંશ્ચિત કિંચિત અનિશ્ચિતતાવાચક શબ્દ છે. આ અનિશ્ચિતતાવાચક સર્વનામ પુલ્લિંગ નપુંસકલિંગમાં શબ્દ ચાલે, ચતુર્થી એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. વિરલાય કસ્મિંશ્ચિત જનાય, કે કહેવામાં આવ્યું કે એવમેવ કસ્મિંશ્ચિત શૃંગારઃ પ્રિયો ભવતિ, કસ્મિંશ્ચિત વીરઃ. એ એવી જ રીતે કોઈ શૃંગાર રસ પ્રિય હોય છે, અને કોઈ કસ્મિંશ્ચિત તો એવમેવ કસ્મિંશ્ચિત શૃંગારઃ પ્રિયો ભવતિ, કસ્મિંશ્ચિત વીરઃ, કસ્મિંશ્ચિત કરુણઃ, કસ્મિંશ્ચિત હાસ્યરસઃ. કે આગળ આપણે જોયું ને કે એવમેવ કશ્ચિત કાવ્યમ રસયતિ, કશ્ચિત નાટ્યમ, કશ્ચિત શિલ્પમ, કશ્ચિત ગણિતમ. કે કોઈને કાવ્યમાં તો કોઈ રસ લે છે, તો કોઈ નાટકમાં અથવા કોઈ કળાનગરીમાં એટલે કે શિલ્પ અથવા કોઈ ગણિતમાં રસ લે છે. એવમેવ કસ્મિંશ્ચિત શૃંગારઃ પ્રિયો ભવતિ, કસ્મિંશ્ચિત વીરઃ, કસ્મિંશ્ચિત કરુણઃ, કસ્મિંશ્ચિત હાસ્યરસઃ. કે કોઈને શૃંગાર રસ પ્રિય હોય છે, કોઈને એવમેવ કશ્ચિત શૃંગારઃ પ્રિયો ભવતિ, કસ્મિંશ્ચિત વીરઃ, કસ્મિંશ્ચિત કરુણઃ, કસ્મિંશ્ચિત હાસ્યરસઃ. કે વિરલાય કસ્મિંશ્ચિત જનાય વિભત્સરસોપી રોચતે ઇતિ નાનાત્વમ રુચિના વ્યવસ્થિતમ. કે
કોઈને શૃંગાર રસ પ્રિય હોય છે, કોઈને વીર રસ પ્રિય હોય છે, અથવા કોઈને કરુણ રસ અથવા કોઈને હાસ્ય રસ પ્રિય લાગે છે. વિરલાય કસ્મિશ્ચિત જનાય, ભાગ્યે જ કોઈ વ્યક્તિને વિભત્સ રસોપી રોચતે, વિભત્સ રસ પણ રોચતે, રૂચ ધાતુ આવ્યો પાછો, પ્રથમ ગણનો પરસ્મૈપદીય ધાતુ છે, લટલકાર અન્ય પુરુષ એક વચન રૂપમાં આવ્યું છે. ઇતિ નાનાત્વમ રુચિના વ્યવસ્થિતમ ભવતિ, ઇતિ નાનાત્વમ એટલે અનેક પણ, નાનાત્વમનો અર્થ છે અનેક પણ, વૈવિધ્ય એને કહીએ આપણે, જુદા પણ, રુચિનામ વ્યવસ્થિતમ ભવતિ, રુચિનામ રુચિઓનું, વ્યવસ્થિતમ ભવતિ નક્કી થાય છે અથવા સ્થિર બને છે. કે ભાગ્યે જ કોઈ વ્યક્તિને વિભત્સ રસ પણ ગમે છે, એમ રુચિઓનું વૈવિધ્ય નક્કી થાય, નક્કી હોય છે. આગળ જોઈએ. એવં સતી એકા એવ વાણી સર્વસ્ય માનસમ સંતોષિષ્ટું નાર્હતિ, યહ ખલુ આર્ષેણ સંસ્કારેણ સંસ્કૃતો ભવતિ તસ્મે મૃદ્વી રુજ્વી ચ વાણી રોચતે અતુ કર્કશા કુટિલાભા. કે એવમ સતી, એવમ સતી એટલે આમ છે ત્યારે, આમ છે ત્યારે એકા એવ વાણી, એક જ વાણી, સર્વસ્ય માનસમ સૌના મનને સંતોષયિતુમ ન અર્હતિ, સંતોષી શકતી નથી. આમ છે ત્યારે જ એક વાણી સૌના મનને સંતોષી શકતી નથી. યહ ખલુ આર્ષેણ, યહ ખલુ આર્ષેણ એટલે કે ખરેખર, આપણે ખલુનો અર્થ જોયો તો ખરેખર આ અવ્યય છે, પાદ પૂર્તિ માટે આ વાપરવામાં આવે છે. આપણે કોઈ શ્લોક જોતા હોઈએ તો વચ્ચે ખલુ શબ્દ આવે, આપણે આ પેલા વાત કરી હતી કે ખલુ શબ્દ એ પાદ પૂર્તિ માટે, જ્યારે કોઈ શ્લોકનું વર્ણન કરવામાં આવે તો એમાં એ પાદ પૂર્તિ માટે એ વાપરવામાં આવે છે. અહીંયા પણ યહ ખલુ આર્ષેણ એટલે કે યહ ખલુ આર્ષેણ સંસ્કારેણ સંસ્કૃતો ભવતિ. આર્ષેણ સંસ્કારેણ એટલે ઋષિઓએ સ્વીકારેલ સંસ્કાર વડે, આર્ષેણ સંસ્કારેણ આર્ષેણ સંસ્કારેણ સંસ્કૃત ભવતિ, સંસ્કૃતો ભવતિ એટલે સંસ્કૃત ભવતિ, સંસ્કાર યુક્ત થાય છે. કે કહેવામાં આવ્યું, આપણે આખા ફકરાનું આપણે અહીં સુધીનું જોઈએ કે એવમ સતી એકા વાણી સર્વસ્ય માનસમ સંતોષિષ્ટુમ નાર્હતિ, યહ ખલુ આર્ષેણ સંસ્કારેણ સંસ્કૃતો ભવતિ. કે આમ જ છે, એવમ સતી એટલે આમ જ છે ત્યારે એક જ વાણી એ સૌના મનને સંતોષી શકતી નથી. આપણે જ્યારે આ સુદુર્લભા મનોરમા વાણી જ્યારે આવા વિષય વિશે ચર્ચા કરતા હતા ત્યારે આપણે એવું જાણ્યું કે કોઈને વીર રસમાં, કોઈને હાસ્ય રસમાં, કોઈને શૃંગાર રસમાં રુચિ હોય છે, પણ વાણી એ એવી આપણે હોવી જોઈએ, વીર રસ વાળાને, શૃંગાર રસ વાળાને અથવા હાસ્ય રસ વાળાને સર્વને પ્રિય લાગે, કોઈનું મન ઉભાઈને વાણી બોલવી જોઈએ. અહીં એ વાત કરવામાં આવી છે કે યહ ખલુ આર્ષેણ સંસ્કારેણ સંસ્કૃતો ભવતિ, કે આમ છે ત્યારે એક સૌના મનને વાણી સંતોષી શકતી નથી. ખરેખર જે ઋષિઓ દ્વારા સ્વીકૃત સંસ્કારયુક્ત હોય છે તેને મૃદુ, કે એ ઋષિઓ દ્વારા એ સ્વીકૃત સંસ્કારયુક્ત હોય છે. અતઃ હવે આગળ વધીએ. અતઃ
एतैः सह वार्तावसरे एतादृशी वाणी एव उचिता भवति के अत एतैः सह वार्तावसरे एतादृशी वाणी के તેને सॉरी अगर જોઈએ तस्मे मृद्वी रुज्वी तथा वाणी रोचते न तु कर्कशा कुटिलावा के यः खलु आर्षेण संस्कारेण संस्कृतो भवति तस्मे मृद्वी रुज्वी च वाणी रोचते न तु कर्कशा कुटिलावा के तस्मे मृद्वी मृद्वीનો આપણે અર્થ જોઈએ તો મૃદ્વી રુજ્વી ચ એટલે વાણી મૃદુ સરળ વાણી અહીં મૃદુનું સ્ત્રીલિંગ રૂપ મૃદ્વી એવું એવું છે અને રુજુનું સ્ત્રીલિંગ રૂપ રુજવી એવું થાય છે એટલા માટે અહીં મૂકવામાં આવ્યું છે વાણી રોચતે એ વાણી ગમે છે રોચતે ગમે છે નતું કર્કશા કુટિલાવા કર્કશા એટલે કઠોર નિર્દય કુટિલા એટલે કપટવાળી વાંકી જેને કહીએ કે તેને તસ્મે એટલે તેને મૃદ્વી રુજવી ચ વાણી રોચતે કે તેને મૃદુ અને સરળ વાણી ગમે છે નતું કર્કશા કુટિલાવા नहीं के कर्कश के कपटयुक्त वाणी अतः एतैः सह वार्तावसरे एतादृशी वाणी एव उचिता भवति अतः एतैः सह आ बधा साथे वार्तावसरे वार्तायाः अवसरः तस्मिन् षष्ठी तत्पुरुष समास से त्या वाणी एव उचिता भवति वाणी एव उचिता भवति के એટલે જ બધા સાથે વાતચીતના પ્રસંગે એવી વાણી યોગ્ય હોય છે एतैः सह वार्तावसरे एतादृशी वाणी एव उचिता भवति के એટલે જ આ બધા સાથે વાતચીતના પ્રસંગ વાણી છે હવે આગળ परंतु यह जड़ दुर्व्यसन रतः अलसः च सेवकः भवति तस्मिन् तस्याधिपः प्रायः कर्कशां वाणी वदति कार्ये च संयोजयति स्वकीयं प्रयोजनं च संपादयति ते परंतु यह जड़ जड़ એટલે જળ दुर्व्यसने रतः सप्तमी तत्पुरुष समास से क्या दुर्व्यसन में तल्लीन अथवा खराब टेवों में रच्यो पच्यो सेवक ने विशेषण छे त्या तस्मे એટલે તેના માટે तस्याधीपः तस्य अधीपः तेनो उपरी अथवा तेनो मालिक प्रायः कर्कशां वाणी वदति कार्य च संयोजन संयोजित એટલે જોડે છે શ્રમ ઉપસર્ગ છે યુજ ધાતુ છે મૂળમાં દસમા આગળનો પરસ્મૈપદી કે ધાતુ છે આ અને અહીં ધાતુનું લટ લકાર વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે સ્વકીયમ પ્રયોજનમ ચ સંપાદયતિ પોતાનું પ્રયોજન સ્વકીયમ પ્રયોજનમ પોતાનું પ્રયોજન સંપાદયતિ મેળવી લે છે હાંસલ કરે છે શ્રમ સર્ગ પદ ધાતુ ચોથા ગણનો છે આ આત્મનેપદી આ પણ જો
આત્મનેપદીય ધાતુ છે, પણ અહીં ધાતુનું પ્રેરક લટ લકાર વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચન મૂકવામાં આવ્યું છે. તો અહીં કહેવામાં આવ્યું કે પરંતુ ય જડ દુર્વ્યસન રત અલશ ચ સેવક ભવતી, કે પરંતુ આપણે પરંતુ જે જડ જડ કે જે જડ દુર્વ્યસન રત ખરાબ ટેવોમાં રચ્યા પચ્યો, અલશ આળસુ, સેવક કે સેવક, ભવતી એટલે હોય છે. એટલે કે પરંતુ જે જળ ખરાબ ટેવોમાં રચો પચ્યો અને આળસુ સેવક હોય છે, તસ્મે તસ્યાધીપ તેને તેનો માલિક પ્રાય કર્કશા વાણી વદતી, તેને તેનો માલિક ઘણું કરીને કર્કશ વાણી કહે છે. કાર્ય ચ સંયોજયતી, તે કામકાજમાં જોડે છે. સ્વકીયમ પ્રયોજનમ ચ સંપાદયતી, અને પોતાનું પ્રયોજન સાધે છે. કે હવે આગળ યહ ખલુ ઈર્ષ્યાગ્રસ્તો ભવતી તસ્મે પરસ્ય દુર્ગુણાનુવાદ રોચતે સ્વસ્ય ચ ગુણાનુવાદ, કે યહ ખલુ ઈર્ષાગ્રસ્ત, ઈર્ષયાગ્રસ્ત તૃતીયા તત્પુરુષ સમાસ છે ત્યાં ઈર્ષાથી ગ્રસ્ત, ભવતી તસ્મે પરસ્ય બીજાનો, પરસ્ય એટલે બીજાનો, દુર્ગુણાનુવાદ દુષ્ટાહ ગુણાહ દુર્ગુણાહ, પ્રાદિત તત્પુરુષ સમાસ છે ત્યાં, અથવા દુર્ગુણાનામ અનુવાદ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે, એટલે કે દુર્ગુણોનું વર્ણન. રોચતે સ્વસ્ય ચ ગુણાનુવાદ, ગુણાનામ અનુવાદ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે ત્યાં ગુણોનું વર્ણન. યહ ખલુ સજ્જનો ભવતી, કે અહીં કહેવામાં આવ્યું કે યહ ખલુ ઈર્ષાગ્રસ્તો ભવતી તસ્મે પરસ્ય દુર્ગુણાનુવાદ રોચતે સ્વસ્ય ચ ગુણાનુવાદ, કે ખરેખર જે ઈર્ષાથી ગ્રસ્ત હોય છે તેને અન્યથા અન્યના પરસ્ય એટલે અન્યના દુર્ગુણોનું અને પોતાના ગુણોનું વર્ણન ગમે છે. સ્વસ્ય ચ ગુણાનુવાદ, પોતાના વર્ણન ગમે છે. યહ ખલુ સજ્જનો ભવતી તસ્મે પરાપવાદ કથમપી ન રોચતે, એ યહ ખલુ સજ્જનો ભવતી તસ્મે પરાપવાદ, પરાપવાદ પરસ્ય અપવાદ, ષષ્ઠી તત્પુરુષ સમાસ પર નિંદા એને કહીએ, પરાપવાદ પર નિંદા, કથમપી ન રોચતે, કથમપી એટલે કોઈ પણ રીતે, આ પણ એક અવ્યય છે, કે સાચે જે યહ ખલુ ખરેખર જે સજ્જન હોય છે તેને કેમેય કરીને પરનિંદા નથી, કથમપી ન રોચતે, ને પરનિંદા ગમતી નથી. કથમપી નો અર્થ આપણે જોયો કે કોઈની કોઈ પણ રીતે એને પરનિંદા ગમતી નથી. કેચન અસૂયકાઃ ભવન્તિ તે હિતમપી અનુશાસનમ ન સહન્તિ, કેચન અસૂયકાઃ એટલે કે અસૂયા એટલે અદેખાઈ કરનારા જેને આપણે કહીએ, ભવંતી તે હિતમપી અનુશાસનમ ન સહન્તિ, હિતમપી એટલે હિતકારી પણ, કલ્યાણ કરનાર પણ, અનુશાસનમ શિખામણ ઉપદેશ, ન સહન્તે એ સહન કરતા નથી, સાંખી લેતા નથી, કે કેટલાક દેખાઈ કરનારા હોય છે તેઓ હિતકારી શિખામણ પણ સાંખી લેતા નથી.
તથૈવ સર્વાંગમ સુંદરમ સરસમ સુભાષિતમ અપી સંતો યસેતિ અલ્પજ્ઞાનમ. અલ્પજ્ઞાન એ તથૈવ સર્વાંગમ, સર્વાંગમ એટલે સર્વ રીતે, સર્વ અંગોમાં, સુંદરમ સરસમ સુભાષિતમ અપી એટલે કે સુંદર સરસ સુભાષિત પણ ન સંતોષયતી અલ્પજ્ઞાન, ન સંતોષયતી એટલે સંતુષ્ટ કરતું નથી. અલ્પજ્ઞાન એટલે અલ્પમ જ્ઞાનંતી ઇતિ અલ્પજ્ઞાન. તાન તત્પુરુષ સમાસ છે એટલે કે અલ્પજ્ઞાનીઓને કે કેચન અસૂયકા કે જે કેટલાક કેચન એટલે કેટલાક દેખાય કરનારા હોય છે તેઓ હિતકારી શિખામણ પણ સાથે લેતા નથી. તે જ પ્રમાણે અલ્પજ્ઞાનીઓ ને પણ સર્વ રીતે સુંદર સુભાષિત પણ સંતોષ આપી શકતી નથી. તો આપણે જે જોઈ રહ્યા છીએ સુદુર્લભા મનોરમા વાણી, સૌના મનને ગમે એવી વાણી વિરલ હોય છે. એમાં આપણે આજના લેક્ચરમાં અહીં સુધી આપણે આ લેક્ચર રાખીએ છીએ. હવે ફરીવાર બીજા લેક્ચરમાં મળીશું ત્યારે આપણે ત્યાંથી આગળ વધારીશું અને પછી આગળ આવીશું સભા મનોરમા વાણી માં આપણે આગળ વધીશું. અહીં સુધી આપણે જે વિભક્તિ વચનના રૂપો જોયા, શબ્દાર્થો જોયા, એ તમારી ફેરબુકમાં લખવાના રહેશે. અને અહીં સુધીનું ચેપ્ટર તમારે એકવાર ગદ્ય તમારે વાંચી અને એકવાર વાંચી અને સમજી લેવાનું રહેશે. અને શબ્દાર્થો તમારી વિભક્તિ વચનના રૂપો તમારી ફેરબુકમાં લખી લેવાના રહેશે. તો આજનું લેક્ચર આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે ફરી મળીશું ત્યારે આગળના લેક્ચરમાં અહીંથી આપણે આગળ વધીશું.